હડતાળ પર છે। 7 પ્રશ્નોનું નિરાકરણ ન આવતા ક્વોરી માલિકોની હડતાળ। પર્યાવરણને લગતી મંજૂરીના કારણે 60% ક્વોરી બંધ કરાતા વિરોધ। બાકીના 40% ક્વોરી ઉદ્યોગકારો હડતાળ પર ઉતર્યા છે। ગૌણ ખનિજમાંથી પર્યાવરણને લગતી મંજૂરી હટાવવાની જે ક્વોરી ઉદ્યોગોની માંગ છે। તાપી જિલ્લા સહિત રાજ્યભરમાં ક્વોરી ઉદ્યોગકારો ચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે। પર્યાવરણને લગતી મંજૂરી સહિત 7 પ્રશ્નના નિરાકરણ માટે ક્વોરી ઉદ્યોગે સરકારને અલ્ટિમેટમ આપ્યું છે। જે પૂર્ણ થયા બાદ પણ સરકાર તરફથી સકારાત્મક જવાબ ન આવતા ક્વોરી ઉદ્યોગકારોએ હડતાળનો નિર્ણય કર્યો છે। ગુજરાત બ્લેકસ્ટોન ક્વોરીના પ્રમુખ હિતેન્દ્ર ઉપાધ્યાયે આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે રાજ્ય સરકાર દ્વારા પર્યાવરણને લગતી મંજૂરીના કારણે 60% ક્વોરી બંધ કરવામાં આવી છે। જેના ટેકાના અન્ય 40% ક્વોરી ઉદ્યોગકારો સમર્થન આપીને હડતાળ પર ઉતર્યા છે। ક્વોરી ઉદ્યોગની માત્ર એક જ માંગ છે કે ગૌણ ખનિજમાંથી પર્યાવરણને લગતી મંજૂરી હટાવવામાં આવે। સરકાર જ્યાં સુધી આ તમામ પ્રશ્નોનો ઉકેલ લાવવાની લેખિતમાં બાંહેધરી નહીં આપે ત્યાં સુધી ઉદ્યોગકારોની હડતાળ રહેશે। ખનિજની અંદર એસી 2016 સુધી તો હતું જ નહીં, તો પહેલાં ચાલતું તો અત્યારે કેમ એને દાખલ કરવામાં આવ્યું છે? તો અમારો મુખ્ય માંગણી એસી આ ઉદ્યોગમાંથી ગૌણ ખનિજમાંથી કાઢી નાખવી જોઈએ અને ખાડા માપણીનો પ્રશ્નનો કાયમી ઉકેલ અમને આપવો જોઈએ એવી મારી સરકારને નમ્ર વિનંતી છે। સરકારને વારંવાર અમે મુખ્યમંત્રીશ્રી, કમિશનરશ્રી, સિયા કમિટી બધાને રજૂઆત કરી છે, પણ એમનું વલણ હકારાત્મક હતું છતાં પણ અમારું કામ થઈ શક્યું નથી। ગાંધીનગર નજીક રૂપાલ ગામમાં વરદાયની